2 કિલો વજન હશે, નોટું પણ નીકળે છે આમાં. અને રામ ભરોસે આખી ગાય ભરાઈને આવે છે. આ ગાયના પેટમાં જે છે એ કાલે કોઈ જીવતી ગાય છે એના ઘાસ બની અને એની ભૂખ બુજાવવામાં કામમાં લાગશે. અને રામ ભરોસે આવે છે, કોઈનું નામ નથી આમાં. એટલે આ જે આપતા હશે, જે બાળકોમાં આ સંસ્કાર હશે, બીડી ફૂંકવાના બદલે, માવો ચાવવાના બદલે આ ગાયની અંદર ગલ્લો ભરી અને દર વર્ષે આપે છે, એ પરિવારને ધન્યવાદ. આ પ્રેરણા લેવો જેવો દાખલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ તાળીઓથી વધાવીએ. વાહ. બુક ફેરવજો. નામાવલી આવે એના વચ્ચેના રાઉન્ડમાં આપણે નામો જાહેર કરીશું. અને છેલ્લી ખુશ ખબર એ આપવાની છે કે આપણે 2012માં સાંઈ બાબાનું મંદિર કર્યું. 750 કિલોમીટરની પદયાત્રા શિરડીથી લઈને પરવડી સુધી અખંડ લાવ્યા. ત્યાર પછી રામજી મંદિરનું નવનિર્માણ કર્યું. 1,30,00,000નો હિસાબ મારા પાસે છે આનો. આ મંદિર, એમની મૂર્તિ સ્વર્ગીય ડીએચ ગોયાણી આપી. અને છેક ચરિયું કાંઠે ચંદુ બાપુ સાથે આવ્યા હતા અને અહીંથી 80 બસ બાંધી અને 35-40 જણા ગયા હતા. અને ત્યાં જૂની મૂર્તિઓને સરયુ નદીમાં જળ પ્રવાહ આપી અને ત્યાંથી હનુમંત જ્યોત અને રામ જ્યોત એ આપણે અહીં લાવ્યા અને 31 કુંડીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કર્યો. રૂપાઈ માતાજીનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવો. આત્મારામ બાપાના મંદિર અને એનું પણ ત્યાં નવું બાંધકામ ને રિનોવેશન થયું. સુખપર રોડે મેલડી માતાજી છે, એનાથી તો બધાને ડર લાગતો કે એ તલાવડી છે અને તૂટલી નાનકડી દેરી હતી. અમે નાના હતા ત્યારે કે ત્યાં રાત રહેવાય નહીં, એ ભરખી જાય, એમાં કોઈની આત્મહત્યા થયેલી. બહુ ઇતિહાસ પીડ્યો છે પરવડીનો, બધું જ લખેલું છે મારા પાસે. અને ત્યાં મિત્રોએ મળી અને ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કબૂતરની ચણનું પંખી ઘર, ચબૂતરો, જાદવભાઈ તો સુરત છે, એ બધું બનાવ્યું. એવી રીતે બીડમાં પણ આપણે થયું. એકે એક મંદિરો, રખેહર દાદા હોય કે નાનું મોટું શિવાલય થયું, રામજી મંદિર થયું. છેલ્લી ખુશ ખબર એ છે, જીતુભાઈની સાથે આજે જ મારે વાત થઈ, 12 બીજનો ધણી, પાટ પરંપરાનો દેવ, નેતલદેનો ભરથાર, આપણે બાબા મંડળ ને બારૈયા શેરીના મંડળ ને બધું હતું. બહુચરમાનું નવરાત્રિ મંડળ. મિત્રો, નવરાત્રિ મંડળ હું ન ભૂલતો તો કદાચ આઝાદી પછી તરત જ નિર્માણ પામેલું. પરવડીનું સૌથી જૂનામાં જૂનું કોઈ મંડળ હોય તો એ છે શ્રી પરવડી નવરાત્રિ મંડળ. રાઘવજીભાઈના બાપુજી, પ્રાગજી દાદા, હરિદાદા ચોકવાળા, ભુરાભાઈ મકવાણા, બધા આપણા વચ્ચે નથી અત્યારે, પણ એ અહીંયા રમતા. પહેલું નાટક હોય રા નવઘણ સાહેબ. અને એ શ્રી પરવડી નવરાત્રિ મંડળ 68 કે 70 વર્ષ થયા. અને શેરીમાં સકડાશમાં નાનું મંદિર હતું, પાછળ પ્લોટિંગના અંદર બહુચર માતાનું નવું મંદિર થયું, એનો ઉત્સવ થયો. આખા ગામે સાથે મળી ભોજન કર્યું. અને એની જ્યોત આરાસુર સંકલપુરથી લાવ્યા હતા પદયાત્રા કરીને. એટલે બધા જ દેવથાનાઓ થયા, એની આપણે એના મૂળ જગ્યાએથી જ્યોત લાવ્યા છીએ, અખંડ જ્યોત. એવી રીતે હવે પછીનું એક મંદિર એટલે બાબા રામદેવ પીરનું મંદિર નિર્માણાધીન હતું, પૂરું થઈ ગયું છે, લાઇટ ફિટિંગ હાલે છે. આજે જીતુ સર સાથે મારે વાત થઈ કે મનોજભાઈ સુરત જઈને એક મીટિંગ કરીએ અને આવતા ઉનાળાના વેકેશનમાં વૈશાખ મહિનામાં લગભગ ત્યાં બાબા રામદેવ પીરની મૂર્તિ પધરાવી અને સમસ્ત ગામનો ગામ ધુમાડો બંધ રાખી અને શક્ય બને બાબાની દયા અને કૃપા હોય તો આપણે પોકરણગઢના પીરનું સમાધિ સ્થાન જોધપુરથી આગળ 150 કિલોમીટર જૂના રણુજા રાજસ્થાન રામદેવરાથી પદયાત્રા કરી અને એ જ્યોત લાવશું. એનો આદેશ હશે તો કાલાવડ, રાજકોટા અને ભાઈચારો કાયમ આવી જ રીતે બરકરાર બન્યો રહે અને સૌના ભાગ્યનું રળીને ખાય, બધા ખૂબ સુખ સમૃદ્ધિ ભોગવે એવી બાબા રામદેવ પીર અને ભગવાન શ્રી રામચંદ્રજીના સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરતા કરતા અંતમાં એટલું જ કહેવું છે કે આજે કાટલો પકડીને કોઈ પાસેથી લેવા નથી, ઘર બાળીને તીરથ કરાવવા નથી. અને 100, 200, 500 રૂપિયા આપણે ન આપી શકીએ એટલે બધા ગરીબ નથી. પરવડી પાણીદાર છે, ડુબાણિયા પાણીનો એક પ્રવાહ છે, એક પાવર છે. ત્યારે યથાશક્તિ 100, 200, 500 અહીં જેટલા બેઠા છે એ બધા જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર પ્રેમથી આપે. આપણે આપેલો રૂપિયો છે એ ઈશ્વરની સાક્ષી કાલે સવારે ઉત્તરાયણ જેવું મકર સંક્રાંતિનું ખેહરનું દાન ધર્મનું પર્વ છે
એમાં ભૂખી દુખી રખડતી ગાય માતા છે, એના ઘાસનો પૂળો બનીને જશે, એની ભૂખથી દુઃખથી પીડાતી આંતરડી ઠરશે અને એ મૂંગી માવડીના આશીર્વાદ મળશે તો મારીને તમારી 72 પેઢી તરી જશે. આ ભરોસો રાખજો સાહેબ. કીડિયારી પુરાશે. કિયાન અનિલભાઈ સુરેશભાઈ સોલંકી, પિનલ સ્ટુડિયો 500 રૂપિયા. હા ભાઈ, અનિલના ઘરે નાનો બાબલો થયો છે એની ખુશીમાં, અને આ લાઈવ વિડીયો આખી દુનિયા જોઈ રહી છે યુટ્યુબમાંથી, પિનલ સ્ટુડિયોના માધ્યમથી. એ પણ વિના મૂલ્યે છે અને બહુ સુરીલું ને સારું મોગલ ડીજે સાઉન્ડ સંજયભાઈ, હા એમનું પણ સૌજન્ય છે. નહીતર આ સાઉન્ડના 25,000 રૂપિયા થાય એક રાત્રિના ડાયરાના. આ કલાકારો છે એ પણ પ્રોફેશનલી આવ્યા નથી, સેવા ભાવે આવ્યા છે. ત્યારે આ બધા લોકોનું આટલું સૌજન્ય હોય તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ. કાલે ગાય ખાશે, કીડિયારું થશે, અબોલ કબૂતર છે એની ચણ થશે, કૂતરાના લાડુ થશે અને એનો આશીર્વાદ મળશે. અને એનો આશીર્વાદ મળ્યો હશે તો જ, છેલ્લી વાત સાંભળજો, તો જ આજે હું તમે આમને સામને જીવતા ઊભા હોઈ શકીએ. નકર મને ને તમને હવને ખબર છે કે 3 વર્ષ પહેલા કોરોના કાળ હતો ત્યારે બીજી લહેરની અંદર વેન્ટિલેટર ઉપર જીવન અને મરણની વચ્ચે લોકો ઝૂમતા હતા અને ટપોટપ મરતા હતા. સુરતની અંદર નજરે જોયું સાહેબ, બહુ સત્ય ઘટના છેલ્લી. ઘર વેચ્યું, ઘરવાળીએ ઘર વેચ્યું, ફાઇલ ગીરવે મૂકી, 2-5 લાખ રૂપિયા લાવ્યા. સુહાગનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું, નાનકડું સોનાનું હતું એ. ઘરેણું વેચ્યું, વ્યાજે પૈસા લાવ્યા. ફૂલ જેવા નાના નાના 4-5 વર્ષના બાળકો એમના ઘરમાં હતા. મહેનત મજૂરી કરી, ટીકી જરી સ્ટોન ચોંટાડી અને આ મોંઘવારીમાં ઘર ગુજારો કરતા હતા. અને એમાં 20-22-25 દિવસ સિવિલ હોસ્પિટલની અંદર એમનો ઘરવાળો હોય, મરી જાય એટલે ફોન આવી જાય, ફલાણા ભાઈ ઇઝ એક્સપાયર્ડ, નો મીટિંગ, નો ડેડ બોડી રિપીટિંગ. અને પ્લાસ્ટિકની અંદર મોઢું પણ ન દેખાય એવી રીતે ટેપ મારી વીટી અને સિસોડાની અંદર શેરડીના 3 હાંઠા પીલે એવી રીતે 50 લાશોનો ઢગલો અશ્વિની કુમાર શમશાને તાપીના કિનારે થતો હતો. આપણે પણ અહીં લોકડાઉન હતું, આખા ગુજરાતમાં હતું, આખા ભારતમાં હતું, આખી દુનિયામાં હતું. બધી ટ્રેન ઊભી રહી ગઈ વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર. બધા પ્લેન ઉડતા ઊભા રહી ગયા પહેલી વાર. આવા લોકડાઉન આવ્યા, એમાં ટપોટપ માણસો મરતા હતા. ત્યારે એ એમના ભરથારનું, એમના સુહાગનું, એમના પતિનું લાશનું મોઢું જોવા માટે પણ એમની યુવાન પત્ની નસીબમાં નહોતું. હોસ્પિટલેથી એમ્બ્યુલન્સમાં સીધી શમશાને, અને ત્યાંથી કોણ કોની લાશ છે જોયા વગર એક સાથે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં, ગેસની ભઠ્ઠીમાં 2-3 મરદાને અડધા કાચા ભાગા હળગાવીને તાપીમાં ફેંકાવી દેતા હતા. બીજી લહેરમાં હું વેન્ટિલેટર ઉપર હતો 12 દિવસ સુધી. મૃત્યુ ને જિંદગી વચ્ચે 1 હાથ વેચનું અંતર કેવું હોય એ મેં અનુભવ્યું છે. અને એમાં ટપોટપ માણસો મરતા હતા, કોઈનું નહોતું. ઘર વેચ્યું, ઘરેણા વેચ્યા, અને તોય પોતાના મરેલા પતિના મોઢા ઉપર એક ગંગાજળનું ટીપું, આખરી દર્શન કે તુલસીનું એક પાંદડું મૂકવા માટે એ પત્નીનું નસીબ નહોતું. પરબારા હળગાવી દીધા. અને ફૂલ જેવડા 4-4 વર્ષના, 5-5 વર્ષના પહેલું બીજું ભણતા છોકરાઓ રોડ ઉપર આવી ગયા. બાપ વગરના નબાપા થઈ ગયા, નિરાધાર થઈ ગયા. આવી પરિસ્થિતિમાં લાખો લોકો મર્યા. અને એમાંથી ભલે આપણને ઓછા વધતો કોરોના થયો હશે બધાને, પણ એમાંથી મને તમને જો બચાવી લીધા હોય તો એ પરમાત્માની કોઈ શક્તિ કે કોઈ આશીર્વાદ કે કોઈ ગુરુજનની અનુકંપા હશે. આ ભરોસાનું સાધન છે. નહીતર બધા ટપોટપ મરતા હતા. શા માટે આપણે બચ્યા? ક્યાંક ક્યારેક મેં કે તમે આપણા બાપ દાદાએ લાંબો હાથ કર્યો હશે, ક્યારેક ગાયને ઘાસ નાખ્યું હશે, ક્યારેક કીડિયારું કે ચૈન પૂરી હશે, ત્યારે આ પરિણામ આવ્યું છે. નહીતર આપણે પેલો થઈ ગયો. કરોડોપતિના કરોડો રૂપિયા ઓક્સિજનનો એક બાટલો લાવી શકવા માટે કેપેબલ નહોતા રહ્યા. પૈસો છે, સત્તા છે, એ કશું કામ આવતું નહોતું કુદરતના દરબારમાં. અને એવા ભીષણ અને અભૂતપૂર્વ કોરોનાના મારણ કાળમાંથી આપણે બધા સલામત બચ્યા હોઈએ, આમને સામને અત્યારે વાતો કરી શકતા હોઈએ, તો એ એક જ છે. કોઈનો પૈસો બચાવી શક્યો નથી, કોઈ ડોક્ટર બચાવી શક્યા નથી, કોઈનું ધન કે સત્તા બચાવી શકી નથી. માત્ર ઈશ્વરની કૃપાથી જ આપણે જીવતા રહ્યા છીએ.
આ વાત તમારા ગળે ઉતરતી હોય અને આ ભરોસો હૃદયમાં બંધાતો હોય તો વિના વિલંબે હવે પછીનો રાઉન્ડ પૂરો થાય એ પહેલા કદરદાનીની ઘોર કરજો. 100, 200, 500 રૂપિયા લખાવજો અને જીતુ સરની જે અપેક્ષા છે એ પ્રમાણે 1,03,000 ગયા વર્ષે થયા હતા. આ વખતે 1.25 લાખ પૂરા કરી અને આપણે ઊભું થવાનું છે. ઠંડી આજે ઓછી છે, કાલે ખીહેર છે, દાનનું પર્વ છે. 5મી વાર કહું છું એટલે બધા જ ઓછા જાજા થોડા જાજા લખાવજો અને એનો આશીર્વાદ મળશે. તમારા 100ના 1000ના 1000ના લાખ કરી અને એ પરમ કૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવ આપશે. આ ભરોસો રાખજો. ગીતામાં પ્રોમિસ કર્યું છે કે મારા નામે મારા કામે 1 રૂપિયો વાપરશે એના માટે અડધી રાતે ભીડ પડે ત્યારે 1000 લાખ કે કરોડની જરૂર પડે હું આવીશ. ગીતામાં પ્રોમિસ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીએ કે મારા નામે મારા કામે ધર્મના નામે દયાના નામે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, આવો બેસો પીવો પાણી, ત્રણેય વસ્તુ મફત આણી તો 1 ડગલું ચાલશે, શરૂઆત કરશે. પાણીના 5, દૂધના 10, સાસના 6, અન્નના અનેક આ પુણ્યો છે. એને ભીડ પડશે ત્યારે વિના વિલંબે ગરુડે ચડી અને 1000 ડગલાની દોટ કાઢવા માટે હું આવીશ. લીલુડે ઘોડલે ચડી હાથમાં ભમરીયો ભાલો લઈ અને એની ભીડ ભાંગવા માટે હું અડધી રાતે પણ નીકળી જઈશ. આ રામાપીરનું વચન છે, આ કૃષ્ણ ભગવાનનું વચન છે. એમાં આપણને ભરોસો હોય. જે ઈષ્ટદેવને માનતા હોઈએ, જે સંતને ગુરુદેવની ચરણોમાં શ્રદ્ધા રાખતા હોઈએ એના માટે એને યાદ કરી અને 500 લખાયો હોય 1000 કરવા હોય તો સાહેબ છૂટ, 200 ના 500 કરવા હોય એને છૂટ, બાકી હોય એ બધા નહીં લખાવાની છૂટ. 1.25 લાખ પૂરા કરી અને ઊભું થવાનું છે. આપણે ત્યાં સુધી આ રસ્તો બંધ રાખવાનો છે. એટલે લખાવજો. આ બાજુ બેઠા છે બહેનો એ બધા, આ લોકરંજન નથી, આ મનોરંજન નથી, આ આત્મરંજન માટે ભેગા થયા છીએ. ત્યારે વિશેષ ન કહેતા પરવડીને ક્યારેય અપીલ કરવી પડે નહીં. અને આજે તો ઘરે ઘરે સ્લેબવાળા મકાન, ગાડી, મોટર, બંગલા, LED ટીવી, ખૂબ સમૃદ્ધિ છે. ત્યાં ઉભેલા બધા ભાઈ 2 મિત્રો ક્યાં ગયા માસ્તર, એક બુક લઈને ફરો અને પછી બીજો રાઉન્ડ પૂરો થાય ને ત્યારે એક થેલીની જોડી લઈને બધા બૈરાઓમાં ફરો, કોઈ બાકી ન રહે, બધા નાખજો. એમાં સાથે ન લાવ્યો હોય ઉધાર લખાઈ નાખજો. પછી કાલે મિત્રો કલેક્ટ કરી જઈશે. 1.25 લાખ કરવાના છે અને આ ખીહેરે 1.25 લાખ થશે. એનું દર મહિને 10-10 હજારના લાડવા, ગાયનો ઘાસચારો, કીડિયારું, કૂતરાના લાડવા આ બનશે અને એ એના પેટમાં જશે અને એ મૂંગા પશુનો પક્ષીનો આશીર્વાદ મળશે. એટલે આપણી અટકેલા અનેક કામ થઈ જશે. ઘણું ઘણું થાય એ અનુભૂતિનો વિષય છે. જ્ઞાન તરફ જવું નથી, સમય પણ ઘણો થયો છે. એટલે બધા જ આપજો. હજી કેટલુંક થયું હશે બધું થઈને? થોડુંક થયું છે, થોડુંક આવે છે. પણ મારા ખ્યાલથી પેલી પત્રિકા વેચી ત્યારે 10-15-20 હજાર થયા હતા. 10-15-20 હજાર અત્યારે થયા છે. અડધે પહોંચ્યા છે અને અડધું તમે પૂરું કરી દેજો. એ જ ભરોસા સાથે મારી વાત કાંઈ લાંબી ટૂંકી કે ન ગમી હોય એવી લાગી હોય તમારો જાણી ક્ષમા કરજો. થોડીક જાહેરાતો અને સૂચના છે એ જીતુ સર રજૂ કરી દે, પછી આપણે આગળના રાઉન્ડમાં પ્રવેશ કરવો છે. ફરી એક વખત સાઉન્ડ, વિડીયોગ્રાફી, આખી ટીમ, ગાયકો અને સાજિંદાઓ એને સહિયારી શ્રદ્ધાની સ્નેહભરી તાળીઓથી વધાવી લઈએ. જોરથી, પ્યારથી અને દિલથી બધા જ પાડો તાળીઓ. આ તાળી ન પાડે એમના સગા સાસુમાના સોગન છે. કોકે નથી પાડી, યાને કે હાહુમાં ગુજરી ગયા તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ પ્યાર હે, એ આનંદ હે, એ મોહબ્બત હે. જય સોમનાથ મહાદેવ. બોલ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ધન્યવાદ. જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ આપનો. વિગતવાર પાથીમાં જેમ માવડિયું તેલ નાખે ને એમ મનોજભાઈ વિગતવાર બધી વાત કરી. આપણે જયસુખભાઈને સાંભળવા કલાકારો ઘણા બાકી છે. અડધી રાતનો ગઝર ભાંગ્યો. ફટાફટ બોલી જાવ થોડાક નામ. 501 રૂપિયા પ્રદીપ બાપુ, 501 રૂપિયા નરેશ બાપુ, 221 સંત કૃપા હોટેલ, 5100 રૂપિયા જાદવભાઈ લક્ષ્મણભાઈ ખેની, 200 રૂપિયા જયદીપ સુરેશભાઈ યાદવ, 100 રૂપિયા ગોવિંદભાઈ જસમતભાઈ ગોહિલ, 5100 રૂપિયા વિજયભાઈ એટલે કે હિલી શેઠ, 100 રૂપિયા ભરતભાઈ ભુરાભાઈ મકવાણા, 501 કિયાન અનિલ કુમાર સુરેશભાઈ સોલંકી. ફરી વખત બોલું છું,
ઈચ્છા હોય તો આપી શકાય. હમણાં કીધું ને આપણે મનોજભાઈ. 100 રૂપિયા દામજીભાઈ ટપુભાઈ સરવૈયા, 200 રૂપિયા મગનભાઈ ખોડાભાઈ બાંભણિયા અને 2500 રૂપિયા ધીરુભાઈ દિયાળભાઈ બારિયા, પીડી બારિયા સાહેબ. વિશેષ વાતો નહીં કરતા જયસુખભાઈને આપણે સાંભળવા છે. આવો જયસુખભાઈ, અને સરસ મજાનો એવો દોર લઈને આવો ને કે અમારી કડતાલુ છે એ રમઝટ બોલાવી જોઈએ. સંત સગા કા ગુરુ સગા અંત સગા એક રામ તુલસી કહેવો જીવ કોટી નો ઠોર વિશ્રામ संत मिलन को जात है तज मोह माया अभिमान जो जो पाया गे धरो कोटि यज्ञ समान અમે આટલા બધા કાર્યક્રમો કર્યા પણ આ દ્રશ્ય મેં પહેલી વાર જોયું. કિરીટભાઈ પહેલી વાર આમાં જોયું. એટલે આટલા બધા કડતાલો ને આટલા અને આ નાના નાના બાળકો. હું અહીંયા રમીને મોટો થયો. હા ખરેખર. અને આ નાના નાના છોકરાઓ જે તાલમાં રમે છે, આ બહેનો વર્ષો પહેલા બધા વડીલો બેઠા એને ખ્યાલ હશે કે જ્યારે લાઇટ નહોતી, માઇક નહોતા, આવા સાધનો નહોતા, ત્યારે વાળું પાણી કરીને આ ચોરો છે બાપુ, આ ચોરે બધા ભેગા થતા અને ભજન કરતા. પ્રાચીન ભજન જીતુભાઈ આપણે તો કાંઈ નહોતું તો વગાડતા શું? તો કે કોઈ લાકડાની પાટલી લઈને આવે કે પતરા બે લઈને આવે અને ભજન બોલતા હોય, તાળીઓ પાડે અને એ બધાય એ સાધનો વગાડતા. તો એ વર્ષો પહેલાની પરંપરા આજ મને દેખાણી પાછી આવી. માટે રામ રટણ સાંજ સવારે રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે
પછી કોની હમારે હા રામ રતા સાંજ સવારે બીક પછી કોની હમારે જાઓ રામ ચરણે હા મારે જાઓ મારે જાઓ રામ ચરણે બીક પછી કોની હમારે બાય મીરા કહે ગિરિધર ના શરણ તમારે બીક પછી કોની અમારે સરકારે સરકારે હે જશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હો જશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે તમે મને કંડા તમે મને ઓ તમે મને માયા લગાડી રે જશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હો
વાલાયા તો વાલપનું છે વાલાયા તો વાલપનું છે એને પાર તું જા મારી આંખે ઉજાગરા દીને રા ક્યાં રમિયા તમે રાત વાલા થોડો હરખ તો દેખા વાલા થોડો હરખ તો દેખાય ભણેલા ને ના તું બાળ વાલા હરખ તો દેખાય ભણેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમિયા તમે રાત રડી મેં મોટા ને મન જેના કડારે એ મેં મોટા ને મન જેના કડારે હે જેના મુખમાં નહીં જેના મુખમાં નહીં હે જેના મુખમાં નહીં રામનું નામ છે હે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશોમાં એવા ને આંગણે રે કોઈ જાશોમાં એવા ને આંગણે રે મેલ મોટા ને મન જેના કડારે કદી સારા ના કામ થાય હાથથી રે હો એ કદી સારા ના કામ થાય હાથથી રે કે જેની તિજોરીમાં કે જેની તિજોરીમાં હે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે કોઈ જાશોમાં એવા ને આંગણે રે કોઈ જાશોમાં એવા ને આંગણે રે મેલ મોટા ને મન જેના કડારે
મને લાગો વાલા 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 એ મને લાગો વાલા રે કાનુડા મુરલી વાળા રે મને લાગો વાલા 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 તમે 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 લાગો વાલા રે કાનુડા મુરલી વાળા રે
મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં પ્રહલાદને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો કોઈ ગોકુળ મથુરામાં જાય રે હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો હે કોઈ કાનાને કોઈ કાનાને મેલવાને જાય રે હે કોઈ કાનાને મેલવાને જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો અત્યારે જોકે આ બહુ સરસ ભાઈએ વાત કરી કે આ પુણ્યનું કામ છે. 1970 થી હું તબલા વાદક શરૂ કરું છું અને કોઈ ફિલ્મી ઇન્ડસ્ટ્રી સુધી કોઈ એવો કલાકાર નહીં હોય કે એની યારે મેં નહીં વગાડ્યું હોય, પણ અમારા ડાભી સાહેબના અને જીતુભાઈના પ્રેમના તાતણે બંધન આવ્યો છું. અને તમને એમ લાગે આ ભગવાનની દયાથી મારા હાથ હાલે છે, 72મો વર્ષ હાલે છે. અને 2018નો એવોર્ડ જોયો હોય, મોરારી બાપુ, કીર્તિદાન, માયાભાઈ બધાથી મને એવોર્ડ આપે છે. 2 રાષ્ટ્રીય ફિલ્મી એવોર્ડ મળ્યા. 2 પિક્ચર તમે જોયું છે, રામાનંદ સાગરનું સંપૂર્ણ રામાયણ અને લંકાની લાડી ઘોઘાનો 2 પિક્ચરની અંદર મેં વગાડ્યું છે. પણ મને એમ લાગ્યું કે ખોળ ઓછી થાય છે. આટલા બધા જો હાથ તોડતો હોય 72 વર્ષે તો તમારી ફરજ બને ને. નકર મને કોઈ પૂછવા આવજો કે મારો કેટલો પુરસ્કાર છે. પણ ડાભી સાહેબની હારે મેં 8 વર્ષ નોકરી કરી છે ગુરુકુળની અંદર સંગીત ટીચર તરીકે. આનું વિશારદ સુધી મેં અભ્યાસ કર્યો છે. તો જીતુભાઈ સાહેબને તો ઓળખે છે. મારા ડાયરા પરવડીમાં ઘણા વર્ષો પહેલાં હું બહુ કરી ગયો છું. પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે બધાની હારે. મારું ને હાજી રમકડોનું બેનું દુનિયામાં ગુજરાતમાં નામ હતું. પણ જો આટલા ડાભી સાહેબને આ જીતુભાઈ સાહેબ ટીપું મારીને સવારે એમ થાય કે ભલે દવાખાના ભેગા થાય તો તમારી પણ ફરજ થઈ પડે. નકર હું આટલું બધું તૂટતો નથી, હું ના પાડી દઉં ભાઈ મારે નથી આવું પ્રોગ્રામમાં. છોકરાએ ના પાડસ મને. પણ તમારી ફરજ છે, ટાર્ગેટ આપણે જે ભાઈએ કીધો છે એ પૂરો કરવાનો છે. તો વધારે આપ સૌની પાસે બીજું મારે કાંઈ નથી કહેવું. તો છેલ્લે એમ કહું છું કે કવિએ બહુ સરસ કીધું છે. હાલો 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 મજા હાલો હાલો. સુંદર માયક છે ખરેખર. હવે આ માયક વાળા છે ને અમને હાચવવાના છે સાહેબ અત્યારે. પણ ઘણી વાર કહું છું કે આ ભગવાન માટે ગાયોના ચારા માટેથી અને આ પરવડી ગામ જ્યારે અમને યાદ કરીને બોલાવતા હોય તો હું એટલું જ કહીશ કે કાલે ઉત્તરાયણનો દિવસ છે
અને 15 તારીખે મકરનો સૂર્ય એટલે ભીષ્મ પિતામહ એનો દેહ છોડ્યો હતો ત્યારે તો વધારે નહીં કહેતા એટલું જ કહીશ કે હે કુદરત तेरी अदालत में मेरी अमानत रखना, हे कुदरत तेरी अदालत में मेरी अमानत रखना, मैं रहूं कि न रहूं, मैं रहूं कि न रहूं, लेकिन ये परवड़ी गांव वाले को सलामत रखना, मैं रहूं कि न रहूं, ये परवड़ी गांव वाले को सलामत रखना। અને છે પરિચય મારો દેવોને મંદિરોમાં મસ્જિદોમાં ખુદા પણ મને ઓળખે છે, મારા અસ્તિત્વની જાણ કરવાની જરૂર નથી કોઈને જીતુભાઈ કે આપ સૌના પ્રતાપે બધા મને ઓળખે છે। અને છેલ્લે કઈ તમારો માફ કરજો 2 મિનિટનો ટાઈમ મેં લીધો છે। नाचे सदासी आगे भयो, हे नाचे सदासी आगे भयो। ओ नाचे गुणेशान नाचे हनुमान, नाचे गुणेशान नाचे हनुमान, हे पार्वती ना प्राण ना, ओ पार्वती ना प्राण नाथ घोड़ा भगवान अगड़ बम 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 आगे डमरू नाचे सदासी आगे भैरव। भाग डमरू नाचे सदासी आगे भैरव। पूजावे अंग बाबा कोई पूजावे पग, कोई पूजावे अंग बाबा कोई पूजावे पग। हेलो नाचे सदासी आगे भैरव, ओ नाचे सदासी।
વાગે ભેરા પણ ઠાકર હવે તો થાકી ગઈ અને તને જંખતાય જી ભળ્યું આ તો પાપી ત્રિતડિયું અરે જોને ઘટથી ન છૂટે શામા તારી ધોળી ધજાયું કે કાના તારી ધોળી ધજાયું કે જોઈ મારું મન હરખે કે જોઈ મારું મન હરખે શામળિયા ભગતોની વારે ચડજે કે ભગતોની વારે ચડજે શામળિયા તારી ધોળી ધજાયું મરજે હે તારી ધોળી ધજાયું મરજે કે જોઈ મારું મન હરખે કે જોઈ મારું મન હરખે શામળિયા
सार सार पर सधर्य मर तर यद सर कर कर पर धर में हरि हर सूर्य वर्य छरयति मन हर भर भरयति उर हर भरे निर्घत नर प्रवर प्रवर गण निर्जर निकट मुकुट सिर सवरण गण नौपट घरर भरर रंग बरसो श्याम में जी रंग बरसो श्याम में जी रंग बरसो तव दमक दमक दातुर जन दमक दमक दम दम दमक दम तव दमक दमक दातुर जन दमक गए मोर मलार गिरा तव पियु पियु शब्द पुकार चातक पियु पियु कोकिल कंठ गिरा तव घरर घरर न बहुत गड़ाका घरर घरर घर घरर घरर घर घरर घरर न बहुत गड़ाका घरर घरर घन घोर बने तव रूम झुम रूम झुम रूम झुम रूम झुम रूम झुम रूम झुम हर सत भर का घरर घरर और गजे जी घरर घरर तो रावण सरीखो राजियो प्रगट में हाला जी तारा ए हाला जी तारा तुम खानो ए पट कर तुमने खानो हाला जी तारा हाला जी तारा हाला जी तारा तुम खानो ए पट कर तुमने हाला जी तारा तुम खानो ए पट कर तुमने खानो हाला जी तारा तुम खानो ए पट कर तुमने खानो ए पट कर तुमने खानो ए पट तारा तुमने बोलो सदगुरुदेव की जय मेलनी मात की जय।
હાલો. ઝીણા ઝીણા તું વગાડ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પેગડા વખાણું. ભોગાવાની માલપા બની ગયેલી સત્ય ઘટના અને એને અમારે જયસુખભાઈ યાદ કર્યું. વાહ મહેતાજી. અત્રે દાનનો પ્રવાહ શરૂ છે. તમામ ખાસ પેલા મને જે વિનંતી કરવામાં આવી છે કહી દઉં. મીરા મહિલા મંડળ એમનો વિશેષ આભાર માનીએ છીએ. ગામમાં કોઈ પણ ધાર્મિક કામ હોય તો નિસ્વાર્થ ભાવે આ મહિલા મંડળ, બધા મહિલા મંડળ કામ કરે છે, પણ એમનું કોઈ પણ કામ હોય તો અમને કીધું છે કે અમને પહેલા કહેજો. તો એમનો વિશેષ આભાર શ્રી મેલડીમાં મંદિર ગ્રુપ અને ભારત વિજય હનુમાન ગ્રુપ વિશેષ આભાર વ્યક્ત કરે છે. હવે થોડીક નામાવલી લઈ લો, આમ તો ઘણી બધી લાંબી છે. 1100 રૂપિયા ગોપી મંડળ બારિયા શેરી. 501 જીતુભાઈ સોની. 500 રામ ભરોસે. 100 રૂપિયા આનંદભાઈ વિશ્રામભાઈ બારિયા. 201 અશોકભાઈ વાલજીભાઈ બારિયા. 100 રૂપિયા ભૂપતભાઈ બારિયા. 100 રૂપિયા મેલડી માતાજી લેખે. 100 રૂપિયા કાળુભાઈ જીવરાજભાઈ બારિયા. 50 રૂપિયા ભોગાભાઈ ખસિયા. 100 રૂપિયા કિશોરભાઈ ભોગાભાઈ ખસિયા. 101 ભાણિયાભાઈ મિસ્ત્રી. 100 રૂપિયા કિશોરભાઈ મનજીભાઈ ઝાલા. 100 રૂપિયા હસમુખભાઈ મનજીભાઈ ઝાલા. 50 રૂપિયા રામ ભરોસે. એક સમૂહ લગ્નમાં એક ગેંગ, આમ તો અમારી સ્કૂલ છે ને જયદીપ, એમ એક અમારે 12મા ધોરણની એક ગેંગ છે, કોબરા ગેંગ. કોબરા ગેંગ બોલો. અને એનો લીડર પાછો હું, કેમ કે વર્ગ શિક્ષક છું ને એટલે હું. પછી મેં કીધું નામ કઈ ખારા રાખો, કોબરા ગેંગ રહેવા દો. તે અમારે સમૂહ લગ્નમાં બીજી એક ગેંગ મળી, મને વારાઘડી આવી જાય કે લહણ ગેંગ, લસણ ગેંગ. 100 રૂપિયા કે લસણ ગેંગ 100 રૂપિયા. એટલે ખરેખર ભલે આપણે ગેંગ તો ગમે એ હોય, પણ પૈસા ધાર્મિક કામે આપે છે, એમનો ખૂબ ખૂબ વિશેષ આભાર. અને ફરીથી જે કઈ નામાવલી છે ફટાફટ બોલી જાઓ સંજયભાઈ, ભવિષ્યના અમારા પ્રમુખ છે. ₹1000 સ્વર્ગ વિશ્રામભાઈ મૂળજીભાઈ ગોહિલ. 501 હિંમતભાઈ અરજીભાઈ પરમાર. 2500 રૂપિયા મીરા મંડળ ગોહિલ શેરી. 101 આમ થાય ભાઈ, હું નહીં કેમેરામાં આવું, અમારે 2 લાઈટ જોઈ હતી, મૂળ કેમેરામાં આવું. 101 રામજીભાઈ. 200 રૂપિયા અશ્વિનભાઈ ગુગાભાઈ ખારાવાળા. 101 રામ ભરોસે. 151 મગનભાઈ હરિભાઈ મકવાણા. 100 રૂપિયા મયંક જયસુખભાઈ બારૈયા. વાહ, 3 બંધુ, વાહ. 201 પ્રવીણભાઈ મનજીભાઈ ગોહિલ. 500 રૂપિયા ઈશ્વરભાઈ મનસુખભાઈ બારૈયા. 1100 રૂપિયા મનોજભાઈ શાયર. 500 રૂપિયા અજયભાઈ હિંમતભાઈ ખસિયા આર્મી મેન. 151 મુન્નાભાઈ વીરજીભાઈ વાઘેલા. 100 રૂપિયા ભગતભાઈ વિશ્રામભાઈ ગોહિલ. 100 રૂપિયા દયાળભાઈ ભવાનભાઈ મકવાણા. 200 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા બાબુભાઈ જીવરાજભાઈ ગોહિલ. 200 રૂપિયા સ્વર્ગસ્થ ભરતભાઈ કરશનભાઈ ગોહિલ, એટલે કે અમારા જયદીપના ફાધર ભરતભાઈ, બહુ સેવાભાવી માણસ, આકસ્મિક એમનું મૃત્યુ થયું. 200 રૂપિયા હિંમતભાઈ પરસોત્તમભાઈ ડાભી. 100 રૂપિયા રોહિતભાઈ મગનભાઈ બારૈયા. 100 રૂપિયા મનજીભાઈ પરસોત્તમભાઈ. 1100 રૂપિયા બિલેશ્વર મહિલા મંડળ લાંબી શેરી. 100 રૂપિયા રામ ભરોસે. 501 અશોકભાઈ મનજીભાઈ ગોહિલ. 501 ગાયત્રી મહિલા મંડળ. 100 રૂપિયા હરેશભાઈ કાનજીભાઈ યાદવ. 100 રૂપિયા મનીષભાઈ કાનજીભાઈ યાદવ. 100 રૂપિયા જમનામાં કાનજીભાઈ યાદવ. 200 રૂપિયા લસણ ગેંગ. પાછી લસણ ગેંગ આવી જો. અને ફરીથી એક નમ્ર વિનંતી છે, કાર્યક્રમ તમે થાકો ત્યાં સુધી, આમ તો થાકવાનું નથી ધાર્મિક, કેમ કે બહેનોને ખ્યાલ છે કે આપણે સવારે ઝાર વાઢવા નથી જવાનું, નહીતર તો આ બધી અમારા બહેનો તૈયાર હોય છે. પણ હવે આપણે ક્યાંય ઝારનો મેળ પડ્યો નથી આ વખતે, એટલે 2-4 દિવસ પછી જ્યારે મેળ પડશે ત્યારે આપણે જવાનું છે. એટલે તમે થાકો ત્યાં સુધી. અને હજી હરેશભાઈ બારૈયાને અમારે સાંભળવાને જુગલબંધીમાં વાહ.
હું વાત છે સોનામાં સુગંધ બાપુ નાનું એમથી એક હે તમે વાત કરો તો આખા ગામની રે બીજી એવું તો ન ગવાય. ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી 1111. નામાવલી ઘણી બધી છે. 501 બુટ્ટી દાદા પાન સેન્ટર શક્તિભાઈ. 51 રૂપિયા સંત કૃપા પાન સેન્ટર. 100 રૂપિયા વિઠ્ઠલ પટેલ સરકડિયા. 200 રૂપિયા બાપા સીતારામ ફરસાણ. 100 રૂપિયા સેગુ પતંગવાળા. 501 મહેશભાઈ લાલજીભાઈ સંત કૃપા કરિયાણા સ્ટોર બસ સ્ટેશનની સામે. 501 સરવૈયા ટેલર પ્રવીણભાઈ. 501 ગણેશ પાન સેન્ટર જસાભાઈ ઉગમણા પાદર. 411 હિરેનભાઈ લખાણી કુળદેવી ઓનલાઈન. 2501 બજરંગ ડાયમંડ રામજીભાઈ આનંદભાઈ યાદવ કપાસના એજન્ટ. 301 પિનાકભાઈ બાવસનભાઈ ધામેલિયા. 200 રૂપિયા મહેશભાઈ નથુભાઈ મકવાણા. 500 રૂપિયા હરિભાઈ નારણભાઈ ખેની. 200 રૂપિયા વાલજીભાઈ ગોવિંદભાઈ ગોયાણી. 500 રૂપિયા નવનીતભાઈ નારણભાઈ ખેની. 500 રૂપિયા જીણાભાઈ અર્જણભાઈ ગોયાણી. 1100 રૂપિયા સાઈનાથ ડાયમંડ દિનેશભાઈ મકવાણા. 50 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા નિલેશભાઈ બાબુભાઈ સરવૈયા. 100 રૂપિયા પંડિત શરણવાળા અયોધ્યા ધામ. 100 રૂપિયા દિનેશભાઈ નાનુભાઈ ગોહિલ. 100 રૂપિયા રમેશભાઈ કરશનભાઈ બલ્લર. 500 રૂપિયા અશોકભાઈ કરશનભાઈ બલ્લર. 111 રાઘવભાઈ લક્ષ્મણભાઈ વડોદરિયા. 101 રજવાડી દાબેલી ધર્મેશભાઈ મેર. 500 રૂપિયા રાજ ટ્રેડર્સ દલસુખભાઈ ખેની. 101 મહાદેવ ઓટો ગેરેજ કરમશીભાઈ મકવાણા. 101 ચામુંડા ઓટો ગેરેજ. 101 સંત કૃપા ઓટો ગેરેજ હિતેશભાઈ મકવાણા. અને 101 દીપ પ્રકાશ વલ્કેનાઇઝ હાઈસ્કૂલ હરિભાઈ. વાહ, લસણ ગેંગ ફરીથી 100 રૂપિયા. આ તમારે ઘડી ઘડી બોલાવા એટલે મને કોટો આવે. લસણ આમ સાંભળવી ને દાદા એમ થાય કે કુંભણિયા ભજી આવી ગયા. અમારે હિરેનભાઈ કારના ઈશારા કરે હમણાં લઈ લઉં તમારું ઘડીક ખમો. તમારા સુધી મારો જે અવાજ આવે છે એ મોગલ સાઉન્ડ એમનો વિશેષ આભાર. અને ગારિયાધારથી ઓપરેટર અમારે મહેશભાઈ ખાસ પધારે છે, છેલ્લા 2-4 વર્ષોથી આવે છે. એમના માટે મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે. મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે. અમારો પ્રિય વિદ્યાર્થી સુખીભાઈ જીલુદાનભાઈ ગઢવી આર્મી મેન 500 રૂપિયા આપે છે ધર્માદામાં. વાહ, માતાજી એમને કાયમ સુખી રાખે. થોડીક નામાવલી વળી પાછી કંટાળતા નહીં. અમારા પરમ સ્નેહી મિત્ર, આમ તો ભાઈબંધ જેવા ભાઈબંધ એટલે અરવિંદભાઈ બારૈયા. એમનું તો આ ડિજિટલ ફ્રી છે, સાથે 500 રૂપિયા આપે છે. એમનો પણ ખૂબ ખૂબ વિશેષ આભાર અરવિંદભાઈ બારૈયા. ₹500 કિશોરભાઈ કાળુભાઈ ગોયાણી. બધાના નામ આવશે. સવાર સુધી નામ બાપુ બોલું, આપણે ભજન હવારે પછી નિરાતે. 100 રૂપિયા મનસુખ બાપુ. 200 રૂપિયા ચંદુભાઈ પરસોત્તમભાઈ મકવાણા. 200 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા મુન્નાભાઈ ધીરુભાઈ બારૈયા. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા ધીરુભાઈ બકાલાવાળા. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા ભરતભાઈ અયાવેજવાળા. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 151 દિનુભાઈ બેડાવાળા. 101 રામ ભરોસે. 501 રામ ભરોસે. 501 રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 51 રૂપિયા ભાનુબેન વાઘેલા. 501 ધીરુભાઈ ખસિયા સરપંચ સુખપર. 201 નાથાભાઈ વિપુલભાઈ
નક્ષ વિપુલભાઈ બારૈયા 251. 3 બંધુ લાઈટ 501. અંકિત અશોકભાઈ પાળેદરા અમારે તલાટી શ્રી ગારિયાધાર. 501 સંજયભાઈ ભીમજીભાઈ ગોહિલ. 201 મથુરભાઈ શામજીભાઈ બારૈયા. 100 રૂપિયા રામ ભરોસે. 201 ભગાભાઈ લાલજીભાઈ બારૈયા. 101 કૌશિક કુમાર મનસુખભાઈ. 101 રામ ભરોસે. 1000 રૂપિયા હરિભાઈ બાવસનભાઈ ખેની. 200 રૂપિયા ઉદા બાપુ ગોસ્વામી. 1100 રૂપિયા રામ ભરોસે અને 50 રૂપિયા રામ ભરોસે. વલ્લભભાઈ ભવાનભાઈ સોલંકી પિનલ સ્ટુડિયો 100 રૂપિયા. કુણાલ કુમાર અમારો વિદ્યાર્થી કુણાલ કુમાર અને અમારે સંજયભાઈ ગુજરાતી એમના તરફથી 100 રૂપિયા. ₹100 અમારે ગઢવી સાહેબ ટેમ્પાવાળા. 100 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા ઘોઘાભાઈ ડાભી. 100 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા રામ ભરોસે. 201 ધીરુભાઈ દિયાળભાઈ બારૈયા. 101 નરેશભાઈ નાનુભાઈ બારૈયા. 50 રૂપિયા દિનેશભાઈ વાલજીભાઈ બારૈયા. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા જસાભાઈ મનજીભાઈ ગોહિલ. 500 રૂપિયા વિનુભાઈ પોપટભાઈ એટલે કે પોપટ ભગત. 200 રૂપિયા રામ ભરોસે. બીજા 200 રૂપિયા રામ ભરોસે. ત્રીજા 200 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા લાખા પટેલ મજીરા વાદક અમારે. 100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા મનુભાઈ આચસણી વાળા. 200 રૂપિયા અશોકભાઈ મનજીભાઈ ગોહિલ. 100 રૂપિયા સંજયભાઈ પોપટભાઈ. 50 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા રામ ભરોસે. બીજા 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા બાબુભાઈ વાહાણી. 100 રૂપિયા મનસુખભાઈ રણછોડભાઈ. 100 રૂપિયા અશોકભાઈ વિશ્રામભાઈ ઝાલા અને 500 રૂપિયા અરવિંદભાઈ પંડિત. 500 રૂપિયા ગોપાલભાઈ કાળુભાઈ મસ્તાના મોબાઈલ છે ને ક્યાં વીઆઈ ગયા છે જી ગોપાલભાઈ. 200 રૂપિયા હસમુખભાઈ ખોડિયાર મંડપ. 200 રૂપિયા ભરતભાઈ મુંડકી ધારવાળા. 200 રૂપિયા કાંતિભાઈ જંબૂર. 250 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા અલ્પેશભાઈ બાબુભાઈ બારૈયા. 100 રૂપિયા ભરતભાઈ ટીવી વાળા. 100 રૂપિયા સહેવાગભાઈ મહેશભાઈ મકવાણા. 201 દુલાભાઈ ભગવાનભાઈ પરમાર. 100 રૂપિયા રયાબેન વ્યાસ. 100 રૂપિયા ધીરુભાઈ ભગવાનભાઈ. 100 રૂપિયા રામ ભરોસે. 501 હરે કૃષ્ણા પાર્લર પરવડી. 101 ભરતભાઈ ગરવાળા. 100 રૂપિયા અશોકભાઈ પરનાળિયા અને 551 સંજયભાઈ મિસ્ત્રી. રામજી મંદિરના અમારા પૂજારી ચંદુ બાપુ એમના 201 અને આપણા ઢોલકનું ધીંગાણું તબલાનો તરવરાટ અને જેમને બહુ ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે અને આપણા મહેમાન કલાકાર છે એવા તબલા ઉસ્તાદ શ્રી મહેતા સાહેબ પણ બોલો બ્રાહ્મણનો દીકરો છો. મેં પેલા એક દુહો કીધો તો મરું પણ માગું પણ મરું નહીં અપને તન કે કાજ પરમાર્થ કે કારણે મુજે માગત ન આવે લાજ. ઘોર દાદા થઈને બોલો 200 રૂપિયા આ અબોલ પુષ્પો માટે આપે છે. ધન્યવાદ શુક્રિયા. થોડાક નામ છે હવે આ નામ ઝાઝા હોય ધારું આમ તો. 100 રૂપિયા રાજશક્તિ ફાસ્ટ ફૂડ. રાજશક્તિ ફાસ્ટ ફૂડ. 500 રૂપિયા વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ બારૈયા ઘંટીવાળા. 101 કમલેશ બાપુ મહારાજ. 200 રૂપિયા બાબુભાઈ ખેની. 50 રૂપિયા અશોકભાઈ બાબુભાઈ ખસિયા. 500 રૂપિયા અશોકભાઈ દીપસનભાઈ મેર. 50 રૂપિયા અશ્વિનભાઈ સવજીભાઈ ગુજરાતી. 151 રામ ભરોસે. 251 હીરાભાઈ જગાભાઈ ગોયાણી. 2100 રૂપિયા વિજયભાઈ મનજીભાઈ પાલિયા કપાસ વાળા.